બહારગામથી આવીને ધંધો વેચાણ કરતા વેપારીઓ સામે નગરપાલિકા ખાતે રજૂઆત કરી અને તેઓ સામે કાર્યવાહી કરવા માટેની માંગ ઉઠી। આ તારીખ 19/12/2025 શુક્રવારના રોજ બપોર 2 કલાક સુધીમાં ઝાલોદ નગરપાલિકામાં વિસ્તારમાં જે બહારગામથી આવતા ઓટો, ટેક્સી અને નાની ગાડીઓ દ્વારા ગેરકાયદેસર રીતે વેપાર પ્રવૃત્તિઓ કરવામાં આવી હોવાનું કારણે સ્થાનિક વેપારીઓને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। આ બાબતે વેપારી વિકાસ સેવા મંડળ ટ્રસ્ટ ઝાલોદ દ્વારા ઝાલોદ નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। બહારથી આવતા વાહનોને નગરમાં નિયમોનું પાલન કર્યા વિના મુસાફરી સાથે માલસામાનનું હેરાફેરી તથા વેપાર કરે છે, જેના કારણે સ્થાનિક લાયસન્સ ધરાવતા વેપારીઓના ધંધા પર સીધી અસર પડી રહી છે। સ્થાનિક વેપારીઓ નિયમિત રીતે નગરપાલિકાને લાગતા વિવિધ ટેક્સ અને ફી ચૂકવી અને વ્યવસાય કરે છે, જ્યારે બહારગામથી આવતા વાહનો કોઈપણ ટેક્સ કે નિયમોનું પાલન કરતા નથી। આ પરિસ્થિતિના કારણે નગરપાલિકાને આવકમાં નુકસાન થતું હોવાના તેમજ શહેરની શાંતિ અને વ્યવસ્થાને ખતરો ઊભો થઈ રહ્યો હોવાની રજૂઆતમાં જણાવ્યું હતું। વેપારીઓમાં વધતા અસંતોષને ધ્યાનમાં રાખી અને વેપારી વિકાસ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા સંબંધિત વિભાગને આ બાબતે ગંભીરતા લઈ અને યોગ્ય તપાસ કરીને બહારગામથી આવતા ઓટો, ટેક્સી અને નાની ગાડીઓના ગેરકાયદેસર વ્યવસાય સાથે જોડાયેલા લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી હતી। આ અંગે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી વેપારી વિકાસ સેવા મંડળ ટ્રસ્ટ કાલોલ તરફથી અપીલ કરવામાં આવી છે। હું ઝાલોદ નગરપાલિકાના એસોસિએશન સુભાષભાઈ અગ્રવાલ આજ રોજ અમો વેપારીઓ બધા ભેગા થઈને નગરપાલિકાના ચીફ ઓફિસર તથા પ્રમુખશ્રીને રજૂઆત કરવા આવેલા કે ઝાલોદમાં ચાલતા વેપારમાં દૂષણ જે બહારથી ફેરિયાઓ તથા સાઈડ પર ઊભા રહીને જે વેપાર કરે છે તેમની રજૂઆત કરવા આવેલા એમને દૂર કરવા માટે સીઓ સાહેબને એક આવેદનપત્ર આપેલું। એની નકલ અમે મામલતદાર સાહેબ તથા પોલીસ સ્ટેશને પીએસઆઈ સાહેબ, ડેપ્યુટી સાહેબને આપવાના છે, જેથી એમને સીઓ સાહેબે અને પ્રમુખ સાહેબે એવી ખાતરી આપી છે કે આ દૂષણ અમારી રીતે તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે અમને સંમતિ આપી છે અને જેથી અમારા વેપારીઓની જે પડતી કનડગતને સાંભળી જાય માટે અમે સીઓ સાહેબ તથા પ્રમુખ સાહેબને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવું અમને સાંત્વના મળી છે તે માટે ખૂબ આભાર।